જય શ્રી સ્વામિનારાયણ. સૌને નમસ્કાર અને વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી અને ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા મોટા મહારાજ શ્રી અને સંપૂર્ણ ધર્મકુળ તથા શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના મહંત સ્વામી ધર્મનંદનદાસજી અને સર્વે વડીલ સંતો અને માતા પિતાના સંપૂર્ણ સર્વેના આશીર્વાદથી 1 વર્ષ દરમિયાન બાદ our new villa has been completed and handed over by developer in Jebel Shifa near Muscat, Oman. આજ રોજ તારીખ 10/1/2025ના શુભ એકાદશીના શુક્રવારના દિવસે લોટસ વિલા જાણે કે કમળ નિવાસ સ્થાનનું હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વૈદિક વિધિથી અને પૂજનના મંત્રો દ્વારા નવા બંગલાનું વાસ્તુપૂજન અને નારાયણ યજ્ઞનું આહવાન કરી 5 કલાક સમય દરમિયાન સંપૂર્ણ વિધિ વિધાન અને મંત્રોના ઉચ્ચાર કરીને નવા મકાનનું ઓપનિંગ સેરેમનીની હાઇલાઇટ નિહાળીએ. नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा समृद्धं कुरु सर्वदा. ओम नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा समृद्धं कुरु सर्वदा. ओम नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो. આપના હિન્દુ કલ્ચર પરંપરા પ્રમાણે જેમ જન્મ અને મરણની વિધિ આવે છે તથા 16 સંસ્કારની વિધિ છે, લગ્ન વિધિ છે, નવા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ છે, આવી બીજી ઘણી વિધિમાંથી આ એક નવા મકાન વાસ્તુ પૂજનની એક મહાન અને પવિત્ર વિધિ ગણવામાં આવે છે. समृद्धं कुरु सर्वदा. ओम नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा समृद्धं कुरु सर्वदा. ओम नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो मद्गृहं धनधान्यादि समृद्धं कुरु सर्वदा समृद्धं कुरु सर्वदा. ओम नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरते प्रभो मद्गृहं धनधान्यादि. આ હાઇલાઇટ વિડીયો બાદ પાર્ટ 2માં વાસ્તુપૂજનની ડિટેલમાં વિધિ શા માટે કરીએ છીએ, કેવી રીતે થવી જોઈએ, કયા દેવદેવીઓની સાનિધ્યમાં આ વિધિ થવી જોઈએ, તો જરૂર નેક્સ્ટ પાર્ટ 2 વિડીયો જોવાથી જરૂર આપની નોલેજ માટે એક ભાગરૂપ લાભદાયક બની શકશે.